ખાલી ઘરનાએ એવું કીધું હોય ને કે આ કલરના જબામાં તમે બહુ સારા લાગો છો તો વી હિવડાવી નાખ્યા હોય. એટલે તો અમે એડવાન્સ. એક બેન ને બે જણા પતિ પત્ની સવારમાં જ નીકળ્યા, સવારમાં જ ઘરેથી નીકળ્યા ને, પણ બેન એવા વાત વાતમાં અને ઓલો ગાડી હાકે જાય. ત્યારે ઓટો ગેર નહીં. પાછા બેન હરી શકાય. આ તો ઓલો આમ ગુલ્ફી ઘોડે ઓગળતો જાય. આપણે એમ થાય કે આગળ ડબલે ડબલે ડોલમાં ભરવો પડશે. ત્યાં પાછા બોલ્યા આ તો તમે મને એવા લાગો. ત્યાં તો સીધો બાપુ સોનીના શોરૂમમાં ડાયમંડ જડિત હાર લઈ લીધો. પાછા ઉપડ્યા, સારા રેસ્ટોરન્ટમાં જમ્યા. જમીન પાછું આ તો તમે મને એવા લાગો. ત્યાં તો બાપુ કપડાના ઓલામાં હાડીઓ ડ્રેસ. હાજે ઘીરે આવ્યા ત્યારે કીધું આ તો તે મને એવા લાગો. ઓલો કે હવે તો કે કેવા લાગો. આવી જ રીતે મારા બાપા આમ જ મને લાડ લડાવતા, મારા બાપા જેવા. ભગવાન બ્રહ્માજી સર્જન કરે છે, ભગવાન વિષ્ણુ છે એ પોષણ કરે છે, સર્જન કરે છે. માં સરસ્વતી બેઠી છે, મીઠું બોલનારી બેઠી છે. ભગવાન વિષ્ણુ ભરણ પોષણ કરે છે. શું કામ? ઘરે મહાલક્ષ્મી બેઠી છે, 8 હાથે હોય. હું તો બહેનોને કહું છું કે આ ગરબા, નવરાત્રીના ગરબા તમે રમો જ છો, બધા રમજો, પણ માના ફોટા સામુ જોજો. માં ભગવતીના ફોટા સામુ જોવો તમે બાપુ. 8 હાથ વાળે અષ્ટભુજાળી 8 હાથ છે માને, પણ એક હાથમાં મોબાઈલ ભાડો મને કહેજો. પછી બાપુ મારે એક જગ્યાએ કહેવાય ગયું, મેં કીધું હાથમાં મોબાઈલ ભાડો જ કહેજો. તો એક બેને મને કીધું, મને કે બસ હો માયા કાં, મને કે એના હાથમાં છે ઈ જો હાથમાં લેવું ને ખડગ અને ખપ્પર તો પાછા ગોચ્યા હાથ નહીં આવ્યો, મૂસ્યું બૂસ્યું બધું વયું જાય. અરે એક જગ્યાએ બાપુ પ્રોગ્રામમાં ગયો ને, હું આઈ આમ ગાવ તો બેનો બેઠા બેઠા આમ આમ નખ કહ્યો, ડમક 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 નખની ખખડાટીઓ બોલાવે. મેં કીધું મેં કેમ બાપા નખ બહુ ઘસો? ભાઈ રામદેવ બાબાએ કીધું નવરા પડીએ ને તો નખ ઘસો ને તો વાળ વધે ને કાળા થાય. તો હાકો એ બધા નખ ઘસતા હતા, પણ એક બેન આમ બેઠા. બેન તમે કેમ નથી ઘસતા હતા? ભાઈ મારે વધારે ઘાઈ ગયા, મૂછું મળી ઉગવા. કરો લ્યો ખતરો હય ભાઈ. ફેરવા નિયમ ફરે નહીં, થાતું હોય એમ થાય. ફૈબાને મૂછું ઉગે કઈ કાકો ન કહેવાય. અમારો ગુલાબદાન બારોટ કહે છે. ગજબ છે બધું. જેટલું બને એટલું મીઠું બોલો, જેટલું બને એટલું ઉદારતા દાખવો. અને ત્રીજા દેવ છે બાપુ, એ ભોળિયો નાથ છે. તો આ વસવાણભાઈ ઓલું લીધું નથી, નકર એ જે શિવ તાંડવ લે જાય સોયત્રા કાઢ નાખે. અને વસવાણભાઈ તમે ધારે હોય ત્યારે એમ કહો છો 14 વર્ષનો હતો ત્યારથી આમાં આવ્યો, પણ મારા બાપ આવા તમારા સદગુરુએ, તમારા સાંઈએ એવા ટપાટું મારી મારીને તને ઘડ્યો છે ને, અનુભવ કરી કરીને, અને સંપૂર્ણ શીખીને પછી ઉલ્લીને આવ્યા છો મેદાનમાં. એટલે એમાં કોઈ સવાલ નથી. અને એમાંય તમારા દીકરાને પણ ખૂબ ખૂબ શુભકામના આપું છું. અને પાછો ઓણ તો બાપુ 3જા મહિનામાં એને પરણાવવાનો છે. આજ તો મારે લગ્ન ગીતે ગાવા, કારણ કે ઓણ મારા દીકરાના લગ્ન છે. છેલ્લી વાર માયો આયર બાપ વરનો બાપ બનવાનો છે, પછી કોઈ દી નહીં બને. છેલ્લી વારો. હા, એટલે બધા આવજો લગ્નમાં. અને સંતો બધા ધારાસભ્ય છે, ખાસ આવજો બધા. હા, અરે બધા એટલે એમાં કઈ આયરનું ખોરડું છે, મુંજાણા શું છે, કેવી વાત છે.
જય દ્વારકાધીશ મારા વાલા. અને દ્વારકાધીશે કીધું છે 50 જણાનું રાંધી નાખજે અને પછી દ્વારકાની ધજા હામું ગુરુની હામું જોઈ લેજે અને પછી 50,000 જમી જાય અને તારી દેગમાં જો ફેર પડવા દઉં તો હું દ્વારકા વાળો ન કહેવાઉં. એના ભરોસે છે એ દોસ્ત, મોજ કરવાની, આનંદ કરવાનો, લહેર કરવાની છે. પણ ત્રીજા દેવ છે એ મહાદેવ છે. યાતે રુદ્ર શિવા તનુર્ઘોરા પાપકાસી નિત્યાન સ્તનવા સંત મયાગિરી સંતા વિશાખ સિંહ. અને ત્રીજું નેત્ર જેથી ખોલી નાખે તો બ્રહ્માંડનો ગોળો તૂટી જાય. એ મહાદેવ મહાન છે એનું કારણ એ છે ઘેરે ભવાની બેઠી છે. એ ભવાની એમ કે તમે શુભ નિશુભને વરદાન આપ્યા એમ. હવે તમે કાંઈ ન કરી શકો પણ મારા છોકરા રોવે છે, મારા દેવતાઓ મારી પાસે આવીને રોવે છે. અને હવે લાવો મારી પાસે ત્રિશુલ, તમે ધ્યાનમાં બેસી જાઓ. અને એ ચંડી બનીને હાથમાં કહેવાય ત્રિશુલ લઈને માનસરોવરમાં સ્નાન કરી અને છૂટા કેશ લઈ અને સંગ્રામમાં નીકળી જાય તો એ ચામુંડા બની શકે, મહાકાલી બની શકે. એટલું નહીં, 9 દિવસ લડે, 9 રૂપ લઈ 9 દુર્ગાના મને તમને દર્શન કરાવી દે, એનો પતિ મહાદેવ બની શકે. બારા નીકળતા નહીં, મારી લેશે ઘરમાં. હવે આજા એ ગામમાં હડકાયું છું, બારા નીકળતા નહીં. પણ તારી જેવું તો ન જ થાય એમ. ગજબ છે દુનિયા. બાપુ હજી સુધી મને તો કઈ ખબર નથી પડ્યો, પછી બધાને ખબર પડી હોય તો બધા જ્ઞાની હોય. સુખ કોને કહેવાય, દુઃખ કોને કહેવાય, હજી મને હલ નથી. માણસ સુખ કોને કહે છે મને તો એટલી ખબર પડે કે જેની પાસે આવી સંપત્તિ આવી હોય અને એ આવા સદગુરુના સંતોના સાનિધ્યમાં આવા રૂડા ભાગવત કરે અને લાખો માણસોને હરિહર કરાવે, આમ કહેવાય ગયો ભજન અને ભોજન જે એની સંપત્તિમાં ભરપૂર કરાવીને વયો જાય, આનાથી દુનિયામાં બીજો સુખી ન હોય. બાકી કરોડપતિના દીકરાએ કોરોનામાં છોકરા પરણાવી લીધા. કોરોનામાં 50-50. વરરાજો એમ કે નહીં પપ્પા, અમારે ઓસમાનભાઈ નો, માયાભાઈ નો, પોપટભાઈ નો ડાયરો કરવો છે, પૂનમબેન ના ગરબામાં લાવવા છે. નહીં બેટા, સરકાર ના પાડે છે. કે પણ પપ્પા 2 વર્ષ ખમી જાવ તો 2 વર્ષ ખમીએ તો સંબંધ તૂટી જાય એવું છે. કારણ કે હજી આપણને ઓળખ્યા નથી ત્યાં પરણી જવાય. પસા પરણાવી લીધા હો બાપ. ગજબ ગજબ ગજબ. ઓહો. અને હું હંમેશા કહું મારા વાલા, દરેક પ્રોગ્રામમાં કહું છું, અહીંયા પણ કહું છું. અહીંયા અમારા રાષ્ટ્રીય સેવા સંઘના મિત્રો બેઠા છે, માનસિંહ જેવા. રાષ્ટ્રને હૃદયમાં રાખજો. 18 વરણ જ્ઞાતિ વાતીના વાડા મૂકો, હવે ભારતીય બનો. આજે શું વસણવે વંદે માતરમ ગાયું મારા બાપ. મને એમ લાગતું હતું જાણે રાષ્ટ્રીય સેવા સંઘના કેમ્પમાં બેઠા છીએ. અને આવા સનાતનની ધજાઓ જ્યાં ફરકતી રહેશે ને ત્યાં સુધી વિશ્વની તાકાત નથી ભારતનો વાળ વાંકો કરી શકે. અહીંયા મયો અને મહાદેવ બે ભેગા થઈને આવા ડાયરા કરતા હોય એવો દેશ તો કોક મને દેખાડો ભલા માણા. બસ એક બનો, નેક બનો. અને જેની હારે બેહો હૃદયથી બેહો, મગજથી નહીં. મગજથી ધંધો કરાય, ધંધામાં મગજની જરૂર પડે. હા, ચૂંટણીમાં જરૂર તો પડે જ ને મગજની. હા, મગજથી બધું આ પ્રોગ્રામમાં મગજની જરૂર તો પડે જ ને બાપુ. પણ એક જ આવું માધ્યમ છે. આજ પૂંજ જિગ્નેશ દાદા કહેતા હતા કે એક જ કથા માધ્યમ એવું છે કે એક આરે લાખો માણા ડાભી સાહેબ બેઠું હોય ને, એ બધા એના મગજ બંધ થઈ જાય ને હૃદયથી ભગવાનની કથા સાંભળતા હોય છે. અને 4-4 કલાક એટલું માણા મૌન બેહે, આનાથી બીજો કુંભ મોટો કયો હોઈ શકે? એ તો કલ્પના કરો દોસ્ત, અદભુત છે આપણું. એટલે જેને યાર બેહું હૃદયથી. હૃદય બહુ મોટું છે, જેટલા હમાડવા એટલે હામી જાય. એક ઓપરેશનમાં જેટલા કરોડ હમાવો એટલે હમાડી દે તો માણા નો હમાડી દે ભલામાં. એક સર્જરી કરાવતા કેટલો હામી જાય એમાં. નકર એટલું છે ધડક ધડક ધડક, કુછ કુછ હોતા હૈ. એક બેન અવડો સરો લઈને એના પતિ વાહે દોડ્યા.
પતિદેવ મોર ને વાહે બેન છૂટા વાળ ઉભો રે ગો ગો. ઓલો ભાંગરોટો બોલાતો હે તારી ગા હે તારી આજથી તું મારી માં. એવું નહોતું કીધું. દોડીને પોલીસ સ્ટેશનમાં ગળી ગયો. હા, પોલીસ વાળે પકડી હું છું મારી ઘરવાળી સરો લઈને આવે. તા તો સાઈડ મીડિયા રોવા કે તમે કેમ રોવા મળ્યા? તમે પોલીસ સ્ટેશને તો આવી શકો. તા તો બેન આવી ગયા. બેનને લેડીઝ પોલીસે એને પકડી લીધા. શું છે? બેન કે કચ્છું નથી, ખોટો ભાગે છે. અરે કે પણ હાથમાં સરો એટલે હથિયાર લઈ લઈ તો ભાગી થોડું જવાનું હોય. પણ આ કઈ નહીં, ઈ તો એકલો બેઠો બેઠો ગાતો હતો. ઓર ઇસ દિલ મેં ક્યા રખા હૈ તેરા હી નામ છુપા રખા હૈ. તક તો એમાં હું છું લાઈવ હતો એટલે મારે સરો મારી નામ ગોતું છે કે એમાં કોનું નામ છે. જેને એને બેસો દિલથી બેસો. બાપુ આ વચ્ચે પોપટભાઈ મને યાદ આવ્યું કે આ સુખ ને દુઃખ ને મને હજી કહું. તમે એક છોકરો 12મું ધોરણની પરીક્ષા આપેલી, વેકેશન, પરિણામની રાહે. છોકરાને સાંજે વાળું કરવા ન જોયો, જમવામાં ન જોયો, એટલે પપ્પા ઉપર રૂમમાં ગયા તો જોયું તો દીકરાનો રૂમ માનસિક ખુલ્લો હતો. હવે જુવાન છોકરાના ભાગ્ય રૂમ ખુલ્લા હોય, કાંઈક ને કાંઈક એની પ્રવૃત્તિમાં હોય, પણ દીકરાનો રૂમ બાપુ ખુલ્લો જોયો. અને બાપે જ આમ રૂમમાં નજર ફેરવી તો એટલો બધો સ્વચ્છ અને ઓસાડ વસાડ બધું કમ્પ્લેટ કે ઓહો. જોયું તો છોકરો રૂમમાં નહોતો. બાપને આમ આમ રૂમ ખાલી હતો, જોયું બધે કે રૂમ ખુલ્લો, જમવા નથી આવ્યો, રૂમમાં નથી. એની પત્નીને કહે છે તું જલ્દી આવતો ઉપર, આ દીકરો ક્યાં ગયો? આમ જ્યાં નજર કરી તો બાપુ તકિયા ઉપર એક કવર પડેલું. એ બાપે કવર ઉપાડ્યું અને કવર ખોલે છે, અંદરથી એક ચિઠ્ઠી નીકળે. એમાં યુવાન છોકરો લખે છે કે પરમ પૂજ્ય બા બાપુજી. સાંભળજો વક્તાની શું તાકાત હોય છે. પરમ પૂજ્ય પિતાશ્રી, માતુશ્રી, આપે મને ખૂબ સમજાવેલો, પણ મને દારૂની લત લાગી ગયેલી. તમને હું મારા મિત્ર સાથે મિત્રની ઘરે વાંચવા જાઉં છું, આવું બોલતો હતો, પણ એક સત્ય નહોતું, સળાચળ જૂઠ હતું. હું આગળ જે હડ્ડો છે ત્યાં દારૂ પીવા આવ્યો જતો હતો. ઘરેલી ઘણા રૂપિયા ચોર્યા, મિત્રો પાસેથી ઉશીના બહુ લીધા, પણ પછી બધું વ્યસન વધતું ગયું. પછી વારાઘડી ક્યાંથી લાવવા? એ અડ્ડાવાળાનું પણ લેણું ચડી ગયું. ત્યારે અડ્ડાવાળાએ મને પકડી બે ઠપાટ મારીને એટલું કીધું કે હવે અહીંયા કામ કર, રોજ રાતે અહીંયા કામ કરવા આવજે, કામ કરીને વસૂલ કરીશ. એટલે હું એની ડિલિવરી કરતો થયો. અડ્ડાનો માલિક જ્યાં કહે ત્યાં હું ડિલિવરી કરવા જાઉં. એમાં પોલીસ આવી ગઈ. એકવાર પોલીસ મને પૂછે છે કે ક્યાંથી લે છો, ક્યાંથી આ માલ આવે છે? અને પોલીસના ભયથી હું જે જગ્યાએ જે અડ્ડો હતો ત્યાં લાવ્યો. અને અડ્ડાના માલિકે મને બે ઠપાટ મારી. પોલીસને કીધું કે આ જૂઠો છે, અહીંયા અમે એવું કંઈ કરતા નથી. અને એમાં ઝપાઝપી થઈ, મારા હાથમાં સરી આવી ગઈ. મેં અડ્ડાના માલિકને સરી મારી દીધી. અને આજે સમાચાર મળ્યા છે કે એટલા દિવસ પછી હોસ્પિટલમાં ગુજરી ગયો છે. વહેલા બોડી મારી ધરપકડ થશે. ઘરેથી ધરપકડ થાય તો આડો પાડોમાં તમારી આબરૂ જાય. એટલે હું ઘર મૂકીને વયો ગયો છું. હવે મને ગોતતા નહીં. મારી અનુકૂળતા એ રજૂ થઈ જશે અને મને જે સજા મળશે એ હું ભોગવી લઈશ. તા તો બા બાપુજી રોઈ પડ્યા. અરે બહુ રોયા. આમ જ્યાં જોઈ કરે મારે દીકરે કેવું કર્યું.
દુઃખનો આભ ફાટી, એકનો એક બાપુ હાસ ખોટનો, હાવ હાસ ખોટનો. પાછો આમ કાગળ વાંચવા જાય ત્યારે કાગળની નીચે લખેલું પાછળ. કાગળ પાછળ લીધો તો પાછળ એટલું લખ્યું હતું, બીજું કવર તકિયાની હેઠે પડ્યું છે. જ્યાં તકિયો ઊંચો કર્યો અને અંદરથી બીજું કવર નીકળ્યું, ઈ કવર ખોલ્યું ત્યારે કીધું કે ઈ કવરમાં લખ્યું એ હાવ ખોટું છે. ઈ જે કવરમાં મેં લખ્યું ઈ હાવ ખોટું છે. સત્ય તો ઈ છે. તમને બહુ દુખા લાગ્યું હોય તો હવે એક હળવી વાત કરું, બીજી કાંઈ તકલીફ નથી. હું 12માં 2 વિષયમાં ફેલ થયો છું. જો એ ઓલા દુઃખ કરતા તમને આ દુઃખ નાનું લાગતું હોય તો હું ક્યાંય નથી ગયો, બાથરૂમમાં જ બેઠો છું. એના બાપે દરવાજાને પાટું માર્યું, બહાર નીકળ, બહુ સારું કર્યું મારા વાલા, બહુ ભલે બધાયમાં ઉડ્યો હોત તોય એમાં કાંઈ વાંધો નથી. હૃદયથી વાત જેની સાથે બેસો એ હૃદયથી બેસો, દિલથી બેસો. જેને રાખો એને હૃદયમાં રાખો. હૃદયમાં હશે ને બાપુ, મગજમાં તો ક્યારેક નીકળી જાય સાહેબ, મગજમાં બધું હોય ને. અરે એટલું નહીં બાપુ, જવાન જોત હોય અને કાંઈક ટોકર લાગી ગઈ હોય તો નથી યાદ શક્તિ વહી જતી. શરીરના હૃદયમાં રાખવાનું એ માટે કહું કે હૃદયનું આ શરીરનું એક જ અવયવ, હૃદય એક જ છે એવું કે એ ભાઈ ઠેઠ સુધી સાથ આપે. આંખું વહી જાય, કાન વયા જાય, ગંધ વહી જાય. આ કોરોનામાં આવતી હતી કઈ ગંધ, જેને કોરોના થતો હોય રોટલી ખાતા હકતળી ખાતા હોય, કઈ ભાવતું નથી હો. કાંઈ ખીચડી ખાતો હોય ગોદડન ગાભો ખાતો હોય એવું લાગે. હવા જ નથી આવતો, હવા જ નથી આવતો. બાપુ હવા તો હવા જ જો મારા. હું જે નાનો હતો ને જે બાપુ સત્યનારાયણની કથામાં જાતો, તેથી વાસુદેવ બાપુ રાણ બાપુ લાઇટ નહીં હો ત્યારે ગામમાં, લાઇટ નહીં ગામમાં અમારે. અને જેની ઘરે કથા હોય પેટ્રોમસ ભાડે લાવે, અને ગામમાં એકને જ પેટ્રોમસ પેટાવતા આવડતું હોય. એના હું માન હતા બાપુ. અત્યારે એવા સિવિલ એન્જિનિયરના માન નથી બાપુ. હો તમે એ તો જેને ખબર હોય એ વળી એને બોલાવે પેટ્રોમસ પેટાવવાની છે. મેન્ટલ ક્યાંથી લાવેલા છો? નગર મેન્ટલ 25 પૈસાનું આવતું. મેન્ટલ કઈ નહીં, દુકાને લઈ લીધું આપણે રમણીકભાઈ ને તો બરાબર. એને રકેબીમાં ઘાસલેટ કાઢો ને એમાં પલાળો. એ પાછો 3 ને સીનતો હોય, એકને કે હાણસી લાય, હાણસી તો ઢાંકણું ખોલવાનું હોય. એ વળી મેન્ટલ પલાળે, મેન્ટલ આમ બાંધે, પછી ઓલો ઘાસલેટ પૂરે ઓલી ગળણી મૂકીને આમ ધ્યાન રાખી દો ઝલકાઈ જાહે. એ હું સાહેબ બાપુ શું ને અમે નાના નાના ફરતા બેસી જઈ આગળ ચાલુ કરીએ. અને મેં બાપુ નજરે જોયેલું છે, મને હજી નજરે તરે. એ ઘાસલેટ ભરીને પાછું ઓલું ઢાંકણું બંધ કરે ને પછી ઓલું ફક દઈને વાયસર કાઢે. એ પાછો વાયસર ચડાવે ને પછી બત્તીને 2 પગની કહેતા હોય તો એક્શન કરતા. આવું બાપુ કારે નથી કર્યો, પહેલી વાર કહવા. એ જે ઈ પંપ મારતો હોય આપણને જાણે લાગે કે નાસાનો માણસ ચંદ્ર ઉપર જવાનું યાનની તૈયારી કરતો. અને પછી જે પીન મારે ફડક 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 અને બરોબર કમ્પ્લેટ ટીંગાડી ગયો. આને ટીંગાડવા વાળા બીજા પાસ. બાપુ પેટ્રોમસ ની નીચે હું બે હતો. પેટ્રોમસ હોય ને નીચે અંધારું હોય, ત્યાં હું બે હતો. 3 મિત્રો એવા સરસ ઓસમાનભાઈ, એ સત્યનારાયણ ભગવાનના જ્યાં માંડવી બનાવી હોય ને ત્યાં બેઠા. આય બરોબર દીકરીઓ ઓલું આરતી ગાઈ લે, ઉતારો આરતી શ્રી કૃષ્ણ ઘરે આવ્યા. એ છોડ્યું ગામ ની હા હું ઢીલ્યું પડ્યું. માતા જશોદા કુંવર કાન ઘરે આવ્યા. એક કડી તો ગાવ. કાળા ને કાબરિયા કીધા વાદી ના મનવર. જે ગાતી હોય ને બેન એ ઊંધું કોઈ ને ગાતી હોય. કાળા ને કાબરિયા કીધા વાદી ના મન વર્તી લીધા. પાતાળ જઈને નાગ નાખ્યા, નાગણીયું ને દર્શન દીધા. કમળ ભારા લેવા રે ઉતારો આરતી શ્રી કૃષ્ણ ઘેરે.
બીજું શું પડો છો? ગાવ તો ખરો. ઉતારો માતા જશોદા કુંવર, મને માંડ ઉપડી છે ને રોયાવ ક્યાં ઉભા થાવ છો? ડાયાભાઈ બાપુ, આ ડાયાભાઈ ત્યાં પૂજ્ય બાપુની કથા જે કરી હતી હમણાં ગાંધીનગર, ભૂકા કાઢ નાખ્યા. એટલે મૂળ વાત એ બરોબર બાપુ. આ મારી વાત તો સાંભળો બાપુ. બત્તીની હેઠે હું કામ બે હતો. આ જો પાપ ન પોકારું તો હું માયલો નહીં બાપુ. બત્તી હેઠે હું બેઠો, અમારું ગોઠવાઈ ગયેલું હોય છોકરાઓનું. એ છોકરા બે અહીંયા જે બે માણસ કથામાં બેઠા, ગોરદાદા આ બાજુ સરસ મજાનું ગોદડું નાખીને બેઠા હોય. એક જણો ગોરદાદાની વાહે બરોબર આમ ક્રોસમાં બેઠો હોય અને બીજો આમ આમ સાઈડમાં બેઠો હોય. અને બરોબર આરતી પૂરી થઈ જાય, ગામના વાણંદના દીકરાએ બાપુ એવો પ્રસાદના આમ ખાપી ખાપીને અંદર જાય, ટોપરાના કટકા નાખીને એ માથે ધરાક વેરી હોય, માંડવીના દાણા નાખ્યા હોય, પાછું આમ ખાપી નાખ્યું હોય, આડું ઊભું ખરાડ ખરાડ ખરાડ. અને પછી મારી માવુએ આછે જે ટીકી વાળા રૂમાલ ભર્યા હોય એ આમ તાહડાની માથે જ ઢાકે. આરોગો ને નંદલાલ રે મારા પ્રેમની થાળી. તા તો અમારા મોઢા આમ થતા. હા ને બાપુ જુઓ તો ખરા, અમારી ટ્રાય તો જુઓ. છેલ્લી ઘડી આવે, માધવદાસ બાપુની વાટે અમે બેઠા હોય. માધવદાસ ના સ્વામી શામળિયા, ઓમ પ્રાણાય સ્વાહા પાનાય સ્વાહા ઉદાનાય સ્વાહા. આમ જ્યાં પાંચમી વાર સ્વાહા મધ્ય પાણી, ત્યાં માયો આયર ઉભો છો. અને માયા આયર નું માથું સીધું પેટ્રોમસ ને થડીંગ નડ્યું હોય, ત્યાં મેન્ટલ હેઠું ગયું હોય. ત્યાં તો તરભાણું ને તાહડામાં લઈ બીજી ખેપ લઈને છોકરા અમારા બહાર નીકળી ગયા હોય. આ કર્યું છે. અને હજી ગોરદાદા જીવે છે. પછી દાદા ખબર પડી કે આનું માથું અત્યારે માધવદાસ બાપુ વખતે જ કેમ ભટકાય છે. અને ગામે સંશોધન કર્યું. પછી જેની ઘીરે કથા હોય ને અમે જઈએ એટલે અમારા ખાટલા નોખા નાખ્યા, તમે અહીંયા અહીંયા અહીંયા. પછી બાપુ અમારે બંધ થયું, ન્યાલી થાય નહીં કાંઈ. પછી અમે કેડે બે અને અમારા ગજુ દાદા જોશી કથાવાસી ના આવે એટલે અમે આડા ફરીએ. એટલે અગાઉ કે અમને અડેના બાપના, અમને અડેના બાપ. અને અમે એમ કે અડધું તરભાણું ન આવે એના બાપના. આ નરું સત્ય લાઈવ થાય છે બાપ, મારું ગામ આખું સાક્ષી છે. પછી ગોરદાદા બે તરભાણા રાખતા. એક તરભાણું કરીને આમ ભરીને દબ્બીને મૂકે, બીજું આમ કરીને દબ્બે. તો ગરદણી પૂછે કે દાદા બે હેના? તાકે એક જ તારા બાપ કીડે બેઠા ગયા. જીવનની મજા જે ઉંમરે લાગતી હોય ત્યારે એ લડી લેજો. યુવાન ભણતા હોવ ત્યારે વ્યસનમાં ન જાતા, ત્યારે આવા આનંદ કરવા ને કાંઈક ગ્રહણ કરવાનો સમય છે, ત્યારે વ્યસનમાં વ્યા જાઓ. એટલે જેને 20 વર્ષ દુઃખી થતા ન આવડે ને એ 80 વર્ષ દુઃખી થાય.